જય માતાજી મિત્રો, જય જય હરમાં. તો મિત્રો આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણા નવા ફોનથી અને ફોન આપણે લાવ્યો છે 17 iPhone 17. તો તમે કોમેન્ટમાં લખજો કે આપણે મતલબ રિઝલ્ટ કેવું છે કેમેરાનું. અને બસ હવે સ્ટુડિયો આપણે આવીને બેઠા છીએ. વાગ્યા છે એક વાગવા આવ્યો છે અને ખરેખર આજ તો શરદી થઈ ગઈ છે. આપણને શિયાળો આવી ગયો હવે અને આપણે તો શિયાળાને શરદી થઈ ગઈ, નાક બાદ બંધાઈ ગયા હાલ તો. અને બીજું તમને બતાવવાનો હતો કે આપણે 2 દિવસ પહેલાં એક ભૈયા હતા, મેં વ્લોગ નાખેલો જ છે અને આગળ તો વ્લોગ તમે જોઈ લેજો. તો એ ભૈયા આપણને ગિફ્ટ આપી છે ફ્રેમોની, તો વ્લોગમાં જોઈ લેજો શું ગિફ્ટ આપી. પણ તો બી તમને બતાવી દઉં કે શું ગિફ્ટ આપી. જો સિગોતરમાંનો ફોટો છે, 4 ફ્રેમો છે. એટલા માટે હું હાલ નહીં બતાવું કેમ કે શું કે આનો વજન વધારે છે. હમણાં બતાવજો કે હાથમાં છટકી જાય તો હમણાં ખોટું પડી બીજે ત્યાં તૂટી જાય. એના કરતાં તમે વ્લોગ જોઈ લેજો બરોબર. તો સિગોતરમાંનો ફોટો હોય, ગોગા મહારાજના ચેહરમાંનો અને જવમાંનો ફોટો હોય. તો એ ફોટો આપણે અહીંયા લગાવવાના છીએ. આ ચેહરમાંનો ગોગ મહારાજનો સિગોતરમાંનો ફોટો હોય ને ત્યાં લગાવવાના છીએ. તો કેવી લાગે તમને બીજા વ્લોગમાં લગાવીને બતાવીશું. તો જો સ્ટુડિયો પર આવી ગયા. પિયુષભાઈ શું કરો? પિયુષભાઈ હા, પિયુષભાઈ આપણે જે ચાર્જિંગ છે એ ચાર્જિંગમાં શું બેટરી આને શું કહેવાય? સ્પ્રિંગ. વાયર તૂટે નહીં માટે ને, વાયર ના તૂટે માટેની સ્પ્રિંગ આવે તે લગાવી છે આપણે નવા ફોનનું નવું ચાર્જર. તો ખરેખર નવા ફોનમાં વિડીયો ઉતારવાની બહુ અલગ જ ફિલિંગ આવે છે અને મજા બી આવે છે કેમ કે પાછળનું જે કવર છે એનું બી લુક તમને બતાવી દઉં. જુઓ કેટલું મસ્ત, ખાલી કવર વવર બી આપણે નંખાઈ દીધું છે. તો કોમેન્ટમાં જરૂરથી લખજો કે કેવું લાગ્યું. વાગ્યા છે 5 અને હવે ફ્રી થયા છીએ. 3 કપલ ટેટુ હતા, હમણાં આવ્યા હતા એટલે પ્રાઇવેસી એમને ના પાડી હતી કે અમારે નથી વિડીયો લેવી, એટલે અમે વિડીયો નથી લીધી. તો હવે પિયુષભાઈ ફ્રી થયા હી, પિયુષભાઈએ ટેટુ કર્યા હી અને હવે વિચારીએ છીએ કે કંઈક નાસ્તો કરવા જઈએ. કારણ કે મને અને પિયુષભાઈ બંનેને બહુ ભૂખ લાગી છે અને મારું પેલું આજ તો સવારે શરદી એટલી બધી થઈ ગઈ ને તે નાક જ બંધ થઈ ગયા હાલ તો. ઘણા લોકોને ખબર છે હવે જે મતલબ કહેવાય કે શિયાળો જે સ્ટાર્ટિંગ થાય ને તો ઘણા લોકોને મતલબ શરદી ખાંસી એ થતું હોય. તો મારે એવું જ થયું છે. તો હવે ભૂખ લાગી છે, હવે જવું છે. શું ખાવાનું ભાઈ આપણે? પકોડી ખાવી, બીજું ખાવું નહીં? પિયુષભાઈને પકોડી ખાવી છે પણ મારે પકોડી જ ખાવી છે. એ કંઈક ખાઈએ. ચલો ચલો જવું હોય તો ચલો ચલો નીકળીએ. હા આ તો જવાન થાય વળી. લેતા જઈએ. લો બાઈક લો, લો આ ચાવી લઈ લો. ચલો આપણે જઈએ. લે આ કેમેરાની સ્વિચ બંધ થતી હતી, અરે ના કરી, લાઇટ બંધ કરી દીધી. થોડુંક આડું કરી દઈએ. તો પિયુષભાઈ તો આગળ આગળ જોઈ છે, અમારે તો હાથ બી નહીં કરતા. હવે જુઓ કેમ કે હવે બાઇક ઘેરા ચલાવશે તો જુઓ બતાવું હોય તો યાર બાઇક કાઢી બહાર. તો ચલો આપણે જઈએ. લો હડો. ઢાઢ તો ભાઈ છે નહીં મારું બેટું. તો પાણીપુરીવાળા ભાઈ છે અમારા પાલનપુરની, થોડી પ્રખ્યાત પાણીપુરી છે તો ખાઈએ. ચલો. તો મિત્રો જો પાણીપુરી તો અમે ખાઈને આવ્યા પણ વિડીયો એટલે નથી લીધી કેમ કે યાર ત્યાં બહુ ભીડ હતી અને આપણે હાલ નવું વ્લોગિંગનું ચાલુ કર્યું છે એટલે થોડીક શરમ આવતી હતી. તો વધો નહીં, એક દિવસ આપણે ફરી જવાના જ છીએ અને સ્પેશિયલી ટૂંક જ સમયમાં આપણે પાણીપુરી ચેલેન્જનું વિડીયો આપણે બનાવવાના છીએ. તો દરેકને જોવા વિનંતી. આપણે સ્પેશિયલી પાણીપુરી ચેલેન્જ રાખીશું અને વિજેતાને આપણે ઇનામ પણ રાખીશું કે જે વિજેતા થશે એના માટે. તો ખરેખર આમ તો એ જગ્યાએ હું જ્યો ને હાલ તો ત્યાં તો બહુ જ સારી પાણીપુરી હતી. તો આપણે બીજે ભાઈબંધના ત્યાં જ રાખવાનું છે કેમ કે શાંતિથી વિડીયો શૂટિંગ થઈ શકે એટલા માટે. તો ચલો હાલ તો અમે ખાઈને હવે આવી ગયા છીએ સ્ટુડિયો પર અને વાગ્યા છે 6 વાગી ગયા છે અને બેઠા છીએ હવે આપણે. અને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. હાલ કસ્ટમર છે નહીં હાલ તો હવે નીકળવાનું છે હવે.